નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાને યુનેસ્કોમાં ક્રિએટિવિટીનો દરજ્જો મેળવવા માટે પાલિકા દ્વારા અથાગ મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એક વખત વડોદરા દર્શનની બસ રાજમાર્ગ ઉપર દોડશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટીમ વડોદરાના સૂચનથી વડોદરાને યુનેસ્કોમાં ક્રિએટિવિટીનો દરજ્જો મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરાની ઐતિહાસિક ધરોહરની જાળવણીની સાથે વડોદરાને ટુરિસ્ટ હબ બનાવવાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવનાર છે. અગાઉ પૂર્વ સાંસદની ગ્રાન્ટમાંથી વડોદરા દર્શન માટે એસી બસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિર્ધારિત રૂટ ઉપરથી નીકળી ચોક્કસ ઐતિહાસિક સ્થળો પર પ્રવાસીઓને લઈ જતી હતી. ત્યારે આ સુવિધા ફરી એક વખત રાબેતા મુજબ ચાલુ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અગાઉ આ બસની ટિકિટ 100 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવતી હતી. ત્યારે ફરી શરૂ થનાર વડોદરા દર્શનની બસની ટિકિટ પણ 100 રૂપિયા જ રાખવામાં આવશે. ત્યારે ડ્રાઈવર, ક્લીનર અને ગાઈડની ફાળવણી બાદ રૂટ આઈડેન્ટિફાય કરીને અથવા અગાઉના રૂટ ઉપર વડોદરા દર્શનની બસ રાજમાર્ગ ઉપર દોડશે. બસ છે 2015-16ની સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી હતી, ખરીદી કરવામાં આવેલી હતી. એનું 18/11/2016ના રોજ લોકાર્પણ થયું હતું અને 27/8/2017ના રોજ બસની શરૂઆત કરવામાં હતી અને કમિશનર સાહેબના આદેશ અનુસાર બસ વિનાયક લોજિસ્ટિક્સને આપવામાં આવી હતી. તેના દ્વારા તે લોકોનું અત્યાર સુધી સંચાલન કરવામાં આવતું હતું. હવે હાલ બસ 10/8/2024ના રોજ મિકેનિકલ વિભાગ દ્વારા ટુરિસ્ટને સુપરત કરવામાં આવેલી છે. હવે આ બસને સંચાલન કરવું હોય તો ડ્રાઈવર, ગાઈડ પ્લસ ક્લીનર, ક્લાર્ક અને બુકિંગ માટેની જગ્યા ફાળવવામાં આવશે. ત્યારબાદ આ બસ શરૂ કરવામાં આવશે વહેલી તકે. અગાઉનો જે રૂટ હતો તે 2 રૂટ હતા. એમાં બસનો સ્ટાર્ટિંગ પોઈન્ટ રેલવે સ્ટેશનથી હતો, જ્યાં ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર હતું. ત્યાંથી બસ આવતી હતી કમાટી બાગ પરથી બસ જતી હતી કીર્તિ મંદિરથી આગળ આપણે ટાવર રોડ, એમાં જે ક્લોક ટાવર છે એ બતાવવામાં આવતું હતું. પછી માંડવી અને માંડવીથી પાછા થઈને અરવિંદ આશ્રમ થઈને બસ વિવેકાનંદ મેમોરિયલ છે અલકાપુરી, ત્યાંથી રિટર્ન પરત આવતી હતી. અને સેટરડે સન્ડે બસનો રૂટ એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો આજવાની મેટા ગાર્ડન માટે. હાલ અમને બસ તમને સુપરત કરવામાં આવી છે. બસ ચાલુ કન્ડિશનમાં છે, પણ જે મેન્ટેનન્સ હશે તે મિકેનિકલ અને આપણા વ્હીકલ પુલ દ્વારા કરવામાં આવશેલું છે. કેટલી વહેલી તકે વડોદરાવાસીઓને બસ? જ્યારે વહેલી તકે અમને સ્ટાફની ફાળવણી થશે, ગાઈડની, ટુરિસ્ટ બસ ડ્રાઈવરની, ક્લીનરની, પ્લસ બસને હાલમાં કઈ જગ્યાએ ઊભી રાખવી જે સિટીઝનને સેન્ટરમાં પોઈન્ટ પડે એની ફાળવણી થશે અને બુકિંગ ઓફિસની ફાળવણી થાય બસ શરૂ કરવામાં આવશે. અગાઉ 100 રૂપિયા ટિકિટનો દર નક્કી કરવામાં આવેલો હતો. એ જ દર હાલ કન્ટિન્યુ રાખીશું, જેને સ્થાયી અને સભાની મંજૂરી મળેલી છે. હાલ કોઈ વધારા કરવામાં સૂચવવામાં આવ્યા નથી. હાલ તો બુકિંગનો સમય નોર્મલ 2 ટ્રીપ રોજની હતી બસની, પણ એ પેસેન્જર પર ડિપેન્ડ હતું. જો પેસેન્જર થઈ શકે તો 2 ટ્રીપ, નહીં તો 1 ટ્રીપ એની બસની કરવામાં આવતી હતી. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.